અડધે રસ્તે સીધે ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિ એ કોની આત્મકથા છે? કનૈયાલાલ મુનશી. દલપતરામ દ્વારા છંદશાસ્ત્રના કયા પુસ્તકની રચના કરવામાં આવી હતી? દલપત પિંગળ. ગુજરાતી સાહિત્યના ઉત્તમ આખ્યાન કવિ કોણ છે? પ્રેમાનંદ. પીતાંબર પટેલની રચના ધરતીના અમીનો પ્રકાર કયો છે? નવલકથા. આધુનિક કવિતાના અગ્રણી કવિ અને આયુર્વેદ જગતના વેદ પુનર્વસુ તરીકે કોણ ઓળખાય છે? લાભશંકર ઠાકર. અર્વાચીન ગુજરાતી સાહિત્યના નૂતન પ્રસ્થાનકાર કોને ગણવામાં આવે છે? નર્મદ. કોણ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતું હતું? ઝવેરચંદ મેઘાણી. રેતીની રોટલી હાસ્યલેખ સંગ્રહ કોણે લખ્યો છે? જ્યોતીન્દ્ર દવે. ચારની લોકવાણીની છાંટવાળી કૃતિઓ માટે કયા સાહિત્યકાર પ્રખ્યાત છે? દુલાભાયા કાગ. ત્રિભુવનદાસ કરશનદાસ લુહારનું ઉપનામ શું છે? સુંદરમ. મંગળ પ્રભાત પુસ્તકના રચયિતા કોણ છે? મહાત્મા ગાંધી. તણના, ગોરજ અને સંગતિ એ કયા કવિના કાવ્યસંગ્રહ છે? મકરંદ દવે. માનવીની ભવાઈ નવલકથાના કયા લેખકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? પન્નાલાલ પટેલ.